તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છે બાંડિયા બેલીના જંગલમાં. આપણે આ બાંડિયા બેલીનું વીડ કહેવાય. તમે આ દેખો આ રસ્તો જો પાછળ જે જાય ને એ બાંડિયા બેલી દાદાના મંદિરે જાય છે. તો આપણે બાંડિયા બેલી દાદાના દર્શન કરવાના છે અને તમને બાંડિયા બેલીનું આખું આ જંગલ તમને બતાવવાનું છે. તો મિત્રો અમારો આ વિડીયો તમે પૂરેપૂરો જોઈજો. તમને જે આ પાછળ આ દીપડા ને એવું બધું દેખાય છે, દીપડા ક્યાંય લગભગ અત્યારે આપણને ક્યાંય આમાં ભેગા ન થાય, કારણ કે દિવસ છે એટલે. અને અહીંયા દીપડાની બહુ રાઈડ છે. તો આપણે જવાનું છે અત્યારે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા. તો હાલો અત્યારે આપણે અંદર જાય. તો મિત્રો આ છે આપણે બાંડિયા બેલી દાદા મંદિર તરફ જવાનો રસ્તો. તો આપણે ધારવા હાલ્યા જાય છે બાંડિયા બેલી દાદાના મંદિરે. તો મિત્રો જો આ બધું આ તમને બધું દેખાય આ બાંડિયા બેલીનું વીડ છે. આ બાજુ બધી અહીંયા ફેન્સિંગ મારેલી છે, કારણ કે અંદર ઓલી બાજુ જવાનું નહીં, કારણ કે આ દાદાના મંદિરે જવાનો રસ્તો છે ને એટલા માટે આ કોઈ ફોરેસ્ટ વાળા ના નથી પાડતા, કારણ કે આમાં દીપડા છે કેટલા લગભગ 16 થી 17 દીપડા છે અંદર. એટલે હું દાદાનું મંદિર છે એટલે દર્શન કરવા જવા વાળા બધા ભક્તો હોય એટલે કોઈ ફોરેસ્ટ વાળા ના નથી પાડતા કે ન જતા એમ, કે પછી મંદિરનું બાનું કરીને બધા જતા હોય એટલા માટે. અને અહીંયા બધે બહાર જોવા બધી અહીંયા તમને ઝાડ કાંટા ને એવું આડું આવી ગયું. જો આ બધા આ ફેન્સિંગ મારેલી છે. ફેન્સિંગ થી ઓલી બાજુ નહીં જવાનું, એવું નથી કે નહીં જવાનું એમ, પણ જાય હોત બધા. અને વિડીયો બધા બનાવે છે. આ બોર્ડ જે રહ્યું, આ બોર્ડમાં જે ચિત્ર દોર્યું એ ઝરખ છે. અને આ બાંડિયા બેલીના વેડમાં ક્યાંય મેં હજી એવું નથી સાંભળ્યું કે ઝરખ છે એમ. અને કદાચ હોય તો કાંઈ ખબર નહીં, પણ જંગલ બહુ મોટું છે એટલે કદાચ હોય પણ શકે. હજી પણ આજુબાજુમાં ક્યાંય આ કોઈ ગામડાવાળાને મોઢે કે ક્યાંય છાપામાં કે કોઈ વિડીયોમાં ક્યાંય મેં હજી એવું નથી જોયું કે અમને બાંડિયા બેલીના જંગલમાં ક્યાંય ઝરખ દેખાણું. અને હજી આમ આગળ બીજા બોર્ડ માર્યા છે એ બધા દેખાડું. જંગલ તો બહુ મોટું બધું છે, પણ આ ઝરખ ક્યાંય દેખાણું નથી અને ક્યાંય વાત મેં સાંભળી નથી. એટલે એવું ફાઇનલ હું 100% નથી કહી શકતો કે આ ઝરખ આ જંગલમાં હશે કે નહીં. અને કદાચ હોય પણ શકે, હોય પણ તો કદાચ કેટલા 1 કે 2 કે 3 એટલા હોય. બાકી તમને ખબર છે આના બચ્ચા કેટલા હોય, 7 8 8 9 9 10 10 જેટલા બચ્ચા હોય. અને હોય તો ઝાઝા થઈ ગયા હતા, 2 ઝરખ હોય તો કેટલાય બચ્ચા થઈ ગયા હોય. તો કદાચ હાલો ને હજી આપણે આમ અંદર જંગલમાં જઈ હજી કેટલા બોર્ડ આવે છે શું છે એ બધી બોર્ડે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું. તો હાલો આપણે આગળ જાય. જે બોર્ડ રહ્યું એ સિંહ અને સિંહણ અને એના બચ્ચાનું છે. આનું તો ફાઇનલી આ જંગલમાં સિંહ કે સિંહણ કોઈ છે જ નહીં. બાકી દીપડા છે એ ફાઇનલ છે. અને ઝરખની મને ખાસ કંઈ ખબર નથી હોય કે ન હોય એની. બાકી આ સિંહ ને સિંહણ તો આ જંગલમાં છે જ નહીં, હજી ક્યાંય મૂક્યા જ નથી, કારણ કે દીપડા નહોતા પછી દીપડા મૂક્યા છે આ જંગલમાં. તો મિત્રો અત્યારે હું દિવસે આવવામાં તો અહીં કોઈ વાંધો નથી, પણ રાતે ગમે ત્યારે આવો ને તો એકલું ન આવું, 4 5 જણાને આવું, કારણ કે દીપડાની બહુ રાઈડ છે એટલા માટે. તો હાલો મિત્રો હજી આપણે અહીંથી આગળ જાય. હાલો હજી જો દાદાના મંદિર બાજુ જવાનો રસ્તો તો હજી ઘણો આગો છે, પણ હાલો તો આપણે જાય હરવે હવે સીધા આપણે દાદાના દર્શન કરવાના છે. તો હાલો દાદાના મંદિરે જાય. અને મિત્રો બાંડિયા બેલી દાદાના દર્શન કર્યા પહેલા જ હું તમને બહારથી જંગલનો નજારો તમને દેખાડી દઉં. તો મિત્રો એકવાર તમે આ વિડીયોની અંદર જોવો જંગલનો નજારો. અને મિત્રો તમે ગમે ત્યારે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા આવો ત્યારે આ જંગલમાં ચોક્કસથી આંટો મારજો. અને મિત્રો તમે કોઈ અજાણ્યા હોય તો આ જંગલની અંદર બહુ જવું નહીં, કેમ કે 17 થી 18 દીપડા રાખેલા છે. અને થાન 24 ગામડાના કોઈ માણસો હોય તો પણ અંદર જવું નહીં, કેમ કે 6 થી 7 જણા હોય તો એકલું જવું, કારણ કે દીપડાની બહુ રાઈડ છે એટલા માટે. મિત્રો તમે આ એકવાર જંગલનો નજારો જોવો, તમને આનંદ જ આખો અલગ આવશે. મિત્રો ચોક્કસથી તમે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા આવજો. આપણે દાદાના મંદિરે પહોંચવા આવી ગયા છે. રસ્તામાં સારું બેવે એવું હતું એટલે આપણે મેં કીધું થોડીક વાર છે ને અહીંયા બેસી લઈ અને વિડીયો બનાવી લઈ અને પછી આપણે જઈએ આપણે દાદાના મંદિરે દર્શન કરવા દાદાના. તો મિત્રો હમણાં મેં તમને સિંહનું બોર્ડ દેખાડ્યું હતું. એ જો કે એ જંગલમાં આ જંગલમાં સિંહ તો ક્યાંય છે નહીં, પણ રજવાડા સમયે લગભગ સિંહ હતા, મેં એવી વાત સાંભળી હતી. પણ અત્યારે આ જંગલમાં સિંહ નથી, કારણ કે માણસની અવર જવર જાજી થઈ ગઈ અને આજુબાજુમાં અહીંયા ગામડા થઈ ગયા છે. આ બાજુ તરક્યા છે અને આ બાજુ રૂપાવટી ગામ છે. અને અહીંથી આમ થોડાક આગળ જાઓ એટલે બીજા બધા અહીં કોઈ નાના ગામના નામ મને નથી આવડતા, પણ આને કોઈ ગામ ચાલુ ગામ છે એ બાજુ. અને રસ્તોય છે ચોટીલા જવા માટેનો, અને આગળથી જાઓ એટલે થોડુંક ચોટીલા આવી જાય. એટલે આ જંગલમાં સિંહ ક્યાંય છે નહીં, એટલે જુનાગઢમાં લગભગ લઈ લીધા હોય જંગલમાં સિંહ. તો અત્યારે આ જંગલમાં સિંહ નથી. તો પહેલાં આપણે મિત્રો દાદાના દર્શન કરી લઈ અને પછી આ તમને ફરતું પાછું અંદર તમને બધું જંગલ ને એ બધું દેખાડી. તો હાલો આપણે દાદાના દર્શન કરવા જાય.
આપણે બાંડિયા બેલી દાદાના મંદિરે આવી ગયા છે. આપણે જો અત્યારે હું તમને આ બધી દેખાડું આજુબાજુમાં ઝાડ ને બાર ને બધું. તો આ જોવો મિત્રો, તો અત્યારે આપણે અહીંયા બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી ગયા છે. અહીંયા સામે જે તમને જ્યાં દેખાય જે ત્યાં ઊભા ને અહીંયા ગેટ છે, ત્યાંથી આપણે જવાનું છે બાંડિયા બેલી દાદાના મંદિરે. તો અત્યારે મિત્રો મને એક મોર દેખાણો હતો, પણ હું મોરનો વિડીયો બનાવવા આવ્યો હતો. આ જોવો આ પાણીમાં ની બધી મોર દેખાણો, પણ મોરને હું જેવો વિડીયો બનાવવાનું ચાલુ કરવાની તૈયારી કરીને ત્યાં મોર વયો ગયો, આમાં અંદર ગયો છે. પણ એ ક્યાંય ગયો જો આ જો કદાચ લગભગ નહીં દેખાય. આમાં હું ઝૂમ કરું જો કદાચ દેખાય તો 2 મોર છે, એક નથી 2 છે, પણ લગભગ એક મને લાગે છે દેખાય છે નહીં. આ ત્રીજો આ ઢેલ આવી જો જાય, જો ઢેલ જાય. પછી અહીંયા છે એક મોરલો, જો ઝૂમ કરું એટલે બતાય તમને. જો રહ્યો, જો અહીંયા રહ્યો, આ આંગળી ચીંધું ને એ બાજુ જો ચાડા દોર્યો આ બાજુ. તો મિત્રો હારે હારે એ બાજુ જવાની તૈયારી કરું છું, પણ આ બાજુ મને છે ને ઢેલું દેખાણી છે. ત્યાં જો કદાચ તમને દેખાય ને તો ઝૂમ કરું થોડું. જો આ જાય, આ જાય ઢેલ છે, 3 છે. અને મોર તો લગભગ અહીંયા બતાવું, જો આવી રહ્યો, જો મોર રહ્યો. તો હાલો મિત્રો, એ હવે પછી જોઈશું. પહેલાં આપણે છે ને દાદાના દર્શન કરી લઈ અને પછી હું તમને બધું બતાવું. કારણ કે મારે ગેરેજેથી ફોન આવ્યો થયા છે, કારણ કે એક ભાઈનું હોન્ડામાં ટાયર ફાટી ગયું છે, તો ટાયર મારે નાખવાનું છે. એટલે અને ભાઈને જવું છે ક્યાંક આગે, એટલે એટલા માટે મારી રાહ જોઈને ઊભા છે એ ભાઈ ખોત. તો મિત્રો હાલો પહેલાં હું તમને દાદાના દર્શન કરાવી દઉં. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી ગયા છે બાંડિયા બેલી દાદાના દર્શન કરવા માટે. આ બાંડિયા બેલી દાદાના મંદિરે સંધ્યા આરતીએ બધા જ ભક્તોને બાંડિયા બેલી દાદા દર્શન આપે છે, એ પણ નાગ સ્વરૂપે. અને મિત્રો તમારે પણ જો બાંડિયા બેલી દાદાના દર્શન કરવા હોય તો અત્યારે જ શ્રાવણ મહિનાના સોમવારે બાંડિયા બેલી દાદાના મંદિરે પહોંચી જજો બાંડિયા બેલી દાદાના દર્શન કરવા માટે. અને મિત્રો આવા ઐતિહાસિક સ્થળો અને મંદિરો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે બેલ આઇકનનું બટન દબી લેજો, એટલે જેથી કરીને જ્યારે અમે વિડીયો અપલોડ કરીએ ત્યારે તરત જ અમારા વિડીયોની તમને નોટિફિકેશન પડી જાય અને સૌથી પહેલા જ અમારો વિડીયો તમને જોવા મળે. અને સાથે સાથે આ વિડીયો તમારા મિત્રો કે અથવા ફેમિલીમાં પણ શેર કરજો, જેથી કરીને એ પણ બાંડિયા બેલી દાદાના દર્શન કરવા આવી શકે. દાદાના દર્શન કરી લીધા છે, તમે પણ દાદાના દર્શન કરી લીધા છે. તો મિત્રો અત્યારે આપણે હવે જવાનું છે આપણે અમારી દુકાને, કારણ કે એક ભાઈનું ટાયર ફાટી ગયું છે અને કહીને ફોન આવે છે કે ભાઈ આવો ને, અમારે થાય છે મોડું અને અમે આવતા રહ્યા છીએ બાંડિયા બેલી વિડીયો બનાવવા. તો આપણે જવાનું છે હવે સીધું આપણે આપણી દુકાને, કારણ કે અહીંયા એમને ટાયર તો નાખી જ દેવું જોઈશે, કારણ કે એ ભાઈ વચમાં હેરાન થાય છે. તો મિત્રો
અત્યારે તો હું તમને થોડુંક જ દેખાડી શક્યો, હું બહુ જાજુ નથી દેખાડી શક્યો, કારણ કે મારે ગરાગના ફોન આવી ગયા છે એટલા માટે. પણ નેક્સ્ટ ટાઈમ હું જ્યારે આવીશ, આનો બીજો જ્યારે હું ભાગ અપલોડ કરીશ ત્યારે ફાઇનલી હું તમને દેખાડીશ. કારણ કે આ જ્યારે વિડીયો હું અપલોડ કરું પછી લગભગ 2 કે 5 દિવસની અંદર જ હું છે ને બીજો આ વિડીયો અપલોડ હું તમને કરીશ. અને મારે જવું તો હજી ઝરિયા મહાદેવનું મંદિર છે, અહીંયા હું તમને એ વિડીયો પણ હું અપલોડ કરવાનો છું. જ્યારે આનો નેક્સ્ટ વિડીયો હું બીજો ભાગ અપલોડ કરું ને એ પછીનો હું ઝરિયા મહાદેવનો વિડીયો અપલોડ કરીશ. જે દિવસે હું ઝરિયા મહાદેવનો વિડીયો બનાવું ને ત્યારે જ હું આનો વિડીયો બનાવી લઈશ આખા જંગલનો. તે દી હું તમને ઝરિયા મહાદેવનું પણ બતાવી દઈશ. પછી આપણે જવાનું છે નવા સુરત દેવળ, અને નવા સુરત દેવળનો વિડીયો બનાવી અને પછી આપણે જવાનું છે પાછું સોનગઢ. અહીંયા આપણે જૂના સુરત દેવળનું મંદિર છે, પછી અહીંયા આપણે એક વિડીયો બનાવવાનો છે. અને એક હજી આ જંગલમાં એક એમ કહે છે કે હાપરા કોડિયાનું ભોંયરું છે, અહીંથી તે ઠેઠ જુનાગઢ જે એટલે નીકળે છે, જુનાગઢ નીકળે છે. એ ભોંયરે જઈ અને આપણે અહીંયા પણ વિડીયો બનાવવાનો છે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે એ વિડીયો બનાવશું. તો હાલો આ વિડીયોને આપણે અહીંયા આરામ દઈ અને જય માતાજી અને મહાદેવ હર મિત્રો.